રતનપર વિસ્તારમાં કપડાની દુકાનના માલિકે દુકાનમાં ગળાફાંસો ખાઈ મોતને વાલો કરતા ચકચાર મચી છે। સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં નિલેશ પટેલ નામના એક યુવકે પોતાની રેડીમેડ કપડાની દુકાનમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું। બે વ્યક્તિના માનસિક ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક માહિતી અનુસાર યુવક છેલ્લા કેટલાય સમયથી આર્થિક ભીસમાં હતો, જેના કારણે તેણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું અનુમાન છે। ઘટનાસ્થળેથી યુવક દ્વારા લખાયેલી એક સુસાઇડ નોટ મળી આવી હતી। નોટમાં દેવરાજ અને ભરત નામના બે વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પોલીસે સુસાઇડ નોટના આધારે તપાસ શરૂ કરી છે। ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। યુવકના ભાઈ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરેન્દ્રનગરની સરકારી ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। પોલીસે સુસાઇડ નોટ અને ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી હતી। સમગ્ર ઘટનાની વિગતો બહાર લાવવા માટે પ્રયાસ ચાલી રહ્યા છે। જેકેસિંહ ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। મારું નામ પટેલ યોગેશ ગોવિંદભાઈ છે। બનાવની જાણ થઈ ત્યારે મેં ત્યાં રૂબરૂ હાજર થયો ત્યારે મને જાણ પડી કે મારા ભાઈ આવું કર્યું છે। પછી અહીંયા નજીકમાં એક સુસાઇડ નોટ પડી હતી, એમાં મેં રીડ કર્યું ને જોયું તો એમાં બે નામ હતા। દેવરાજભાઈ કરીને હતા અને એક ભરતભાઈ હતા, એમાં નામ લખેલા હતા। પછી એ લોકો, મારા ભાઈ મને અવારનવાર વાત કહેતો હતો કે આ લોકો મને હેરાન કરે છે અને ઓલરેડી મેં એમને 2006માં પૈસા આપી દીધેલા છે, છતાં માગ કરે છે મારી જોડે એમ। અને દેવરાજભાઈને પૈસા આપેલા આઈસર લેવા માટેના, તો એ એમને દસ્તાવેજગીરીઓ મુકાઈને મારા ભાઈ પાસેથી પૈસા લીધેલા અને પરત નહોતા કરતા એમ। એટલે પોલીસે આ સુસાઇડ નોટ કબજે લીધેલી છે અને અમને પૂરો ભરોસો છે પોલીસ ઉપર કે અમને ન્યાય ચોક્કસ અપાવશે આ ઇન્સિડન્ટ બાબતે। શું ધંધા બાબતે તમારા ભાઈએ પૈસા લીધા હતા? આઈસર માટે દેવરાજભાઈને પૈસા આપ્યા હતા। અને હાલ તમારા ભાઈ શાનો ધંધો કરતા હતા? અત્યારે હવે એને આઈસરે વેચીને માર્યું, પૈસા લઈ લીધા દેવરાજભાઈએ અને પૈસા પરત કરતો નથી। અને અત્યારે મારા ભાઈએ પછી રેડીમેડ કપડાની દુકાન બનાવી છે। અને સુસાઇડ ક્યાં કર્યું? સુસાઇડ દુકાને જ કર્યું એમ। પોલીસ શું કાર્યવાહી કરી રહી? પોલીસ હવે આગળને અત્યારે PM નોટને એવું લખવાની કંઈક પ્રોસેસ કરે છે અને આગળ પ્રોસેસ કરશે અને ન્યાય અપાવશે એ અમને ખાતરી છે।